કમોસમી વરસાદ એટલે ધરતીપુત્રો માટે એક અણધારી આફત, અને આ જ આફતે ફરી એક વખત યુપીના ખેડૂતોની મહેનતના પરસેવા પર પાણી ફેરવ્યું છે, તેમની રોજીરોટી પર પાણી ફેરવ્યું છે। સાંભળો જગતના તાતની આપવીતી એમના જ મુખેથી। रबी की फसल पूरा ख़राब हो रही, 80% ख़राब हो गई। अभी अभी पानी का संभावना और जताया जा रहा है, और हम लोग 2500 रुपये का डीएपी ब्लैक में ला के डाले हैं, 500 रुपये का यूरिया डाले हैं। आज की बारिश इतना नुकसान हुआ है कि गेहूँ, सरसों, अरहर, कुछ मात्रा में चना की भी खेती खराब हुई है। पानी का बहुत बुरा असर पड़ रहा है। जो गेंदा हमारा है उसमें सुंडी में पानी भर गया है, वो गेंदा सड़ने के योग्य बन रहा है। इनसे एक बीघे में कम से कम 1.5 लाख रुपए की हमारी उम्मीद थी, ज़्यादा से ज़्यादा हो गया है। पेड़ सड़ने के उठने के योग्य हो गया है, पानी इस तरह भर गया है। આ ધરતીપુત્રોના અવાજ ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે કમોસમી વરસાદે તેમને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। હા, આ હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ખેડૂતો। પ્રયાગરાજમાં કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે રવિ પાકને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માવઠાના કારણે થયેલા નુકસાન બદલ સરકાર તાત્કાલિક સહાય કરે તેવી ખેડૂતોની આશા છે। ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર કોઈ સહાય જાહેર કરે છે કે નહીં, તેની સામે પંથકના ખેડૂતો મીટ માંડીને બેઠા છે।